બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ સોમનાથની મુલાકાતે છે, ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો તમે લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાલ તો સોમનાથની ગલીઓ ફૂલોથી સજાવેલી છે, સાથે સાથે પૂરું સોમનાથ ફરી એકવાર ભગવા કલરમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ અને હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક ભક્ત બનીને ફરી એકવાર સોમનાથ દાદાના ચરણોમાં પહોંચ્યા છે। આપને જણાવી દઈએ 75 વર્ષને પૂર્ણ થવા પર અમૃત મહોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। અમૃત મહોત્સવનું આયોજન અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી ખૂબ જ વિશેષ બની જાય છે। આપ જુઓ, 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નવનિર્મિત સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે 11 મે 2026ના રોજ તેને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ નિમિત્તે જ હાલ તો આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અમૃત મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર પણ જોઈ શકાય છે। આપ જુઓ કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે આ રોડ શોમાં સહભાગી થયા છે। ધીમે ધીમે જે ગાડી છે તે આગળ વધી રહી છે અને અલગ અલગ ઝાંખીઓ કઈ રીતે તૈયાર કરવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તમે આ ગાડીમાં સવાર થયેલા જોઈ શકો છો અને આ ગાડી ધીમે ધીમે લોકો વચ્ચેથી આગળ વધી રહી છે। આ તમામ ભક્તોમાં આ અમૃત મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છે, સાથે સાથે તેઓ અહીં અભિનંદન પણ આપી રહ્યા છે અને એક ભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે કે જે રીતે સોમનાથનો વિકાસ થયો છે, સનાતન ધર્મનો વિકાસ થયો છે, તેને લઈને તમામ ભક્તોમાં એક રીતે એક અલગ જ લાગણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને છે। આ મહોત્સવ માત્ર મંદિરની સ્થાપનાનો મહોત્સવ નથી, પરંતુ કઈ રીતે તમામ બેડીઓ તોડીને ભારત પોતાની સાંસ્કૃતિક ઓળખ ફરી એકવાર ઊભી કરી રહ્યું છે તેનું પણ એક પ્રતીક છે। કેમ કે આપણે જોયું છે કે કેદારનાથની વાત હોય કે પછી અયોધ્યાની વાત હોય, મહાકાલેશ્વરની વાત કેમ ના હોય, કઈ રીતે તમામ મંદિરો પોતાની ઓળખ ફરી એકવાર પ્રાપ્ત કરી રહ્યા છે, કઈ રીતે ભક્તો ફરી એકવાર પોતાની આસ્થા પૂરા વિશ્વમાં સનાતન ધર્મ થકી ફેલાતી જોઈ રહ્યા છે અને આ નવ્ય અવતાર આ તમામ હિન્દુ સ્થાનોના શક્ય નહોતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ જ એ તમામ જે હિન્દુ સ્થળો છે તેમનું પુનઃઉત્થાન શક્ય બન્યું છે અને તે જ રીતે સોમનાથમાં પણ હવે કેવી રીતે એક બાદ એક પ્રકલ્પો ઊભા કરવામાં આવી રહ્યા છે।